હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો સૌથી પહેલા તો તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો. તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને કેનેડા તરફથી આજે ત્રણ મોટી જે અપડેટ જે છે, ત્રણ મોટી ચેન્જીસ જે અનાઉન્સ કરવામાં આવી છે, જે ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે આ અનાઉન્સમેન્ટ કરી હતી. અને આ જે ત્રણ ચેન્જીસ છે એ જો તમે કેનેડામાં છો કે કેનેડાની બહાર છો, આઉટસાઇડ કેનેડા છો, તો આ ત્રણ ચેન્જીસ ઇફેક્ટ કરશે. તો આ વિડીયો એન્ડ સુધી જોજો, કેમ કે આ વિડીયોમાં આપણે આ ત્રણ ચેન્જીસ વિશે ડિસ્કસ કરીશું. અને જો ફ્રેન્ડ્સ તમે ચેનલમાં નવા હોય ને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો અને વિડીયો શેર જરૂરથી કરજો કે આ ચેનલમાં તમને આવા જ ઇન્ફોર્મેશનવાળા વિડીયો મળતા રહેશે. તો સૌથી પહેલી જે ચેન્જીસ છે એ LMIA-ની છે કે LMIA માટે જે ચેન્જીસ જે છે એ હમણાંથી આના ઉપર બહુ બધી ચર્ચા ચાલી રહી છે. LMIA-નો જે બહુ જે મિસયુઝ થાય છે, લોકો ખરીદવા વેચવા માંડ્યા છે, બરાબર. પાસ્ટના પણ વિડીયોમાં મેં જે વિડીયો બનાવ્યો હતો એમાં પણ મેં LMIA વિશે વાત કરી હતી કે ફ્યુચરમાં ચેન્જીસ કરવામાં આવશે. તો એ ચેન્જીસ થઈ ગઈ છે. તો આ ચેન્જીસ PR માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જો તમે કેનેડામાં છો કે આઉટસાઇડ કેનેડાથી પણ ફાઇલ કરવાના છો, તો એમાં કેવું હતું કે લોકો પહેલાં LMIA લઈ અને PRના પોઈન્ટ જે મળે એક્સપ્રેસ એન્ટ્રી માટે જે પ્રોફાઇલ ક્રિએટ કરે તેમાં 50 પોઈન્ટ એક્સ્ટ્રા મળતા હતા. પહેલાં એવું હતું, પણ હવે જે નવી ચેન્જીસ આવી છે એમાં એ પોસિબલ નથી. હવે 50 પોઈન્ટ નહીં મળે. તો જે CRS સ્કોર જે ધારો કે કોઈને 500 CRS હોય, ધારો કે ફોર એક્ઝામ્પલ, તો 50 પોઈન્ટ મળે તો 550 થઈ જતા હતા, બરાબર. પણ હવે જે આ 50 પોઈન્ટ LMIA-ના નહીં મળે. તો જો તમે PR માટે LMIA તમારી પાસે ઓલરેડી છે કે તમે જે કહેવાય ને કે 50 પોઈન્ટ માટે જે LMIA-નો યુઝ કરવાના હતા, તો એ હવે પોસિબલ નથી. તો આ મિસયુઝ જે થાય છે એ અટકાવવા માટે થઈને જ આ જે છે એ પોઈન્ટ સિસ્ટમ બંધ કરવામાં આવી છે. તો હવે બીજી જે ચેન્જીસ છે એ છે ફ્લેગ પોલિંગ. તો સૌથી પહેલાં તો હું તમને એ જણાવી દઉં કે ફ્લેગ પોલિંગનો મતલબ શું છે. તો ફ્લેગ પોલિંગનો મતલબ એ છે કે વિધિન કેનેડાથી જો તમે અપ્લાય કરો છો, બરાબર, તો એમાં પહેલાં કેવું હતું કે ઓનલાઈન એપ્લિકેશન આપણે કરતા હતા. અને બીજું જે છે કે આપણે એપ્લિકેશન કરીને પછી ત્યાં બોર્ડર પર જવાનું હોય. તો જલ્દી વર્ક પરમિટ કે સ્ટડી પરમિટ જોતી હોય તો કેનેડા બોર્ડર પર જઈને અને ત્યાં આગળ કેનેડાની બોર્ડર છોડીને સામે યુએસની બોર્ડરમાં જવાનું. યુએસમાં તમને એન્ટ્રી નહીં મળે, ખાલી યુએસની બોર્ડરે જઈ અને ત્યાંથી પછી પાછું કેનેડામાં આવવાનું, એન્ટ્રી લેવાની. તો ત્યાં જે ઇમિગ્રેશન ઓફિસરો હોય ત્યાં તમને બેઝિક ક્વેશ્ચન પૂછતા હોય છે અને ત્યાં ને ત્યાં તમને વર્ક પરમિટ કે સ્ટડી પરમિટ ઓન ધ સ્પોટ હેન્ડ ટુ હેન્ડ આપી દેતા હોય છે. તો એને કહેવાય ફ્લેગ પોલિંગ. તો તે હવે બંધ કરવામાં આવ્યું છે. યુએસના જે પ્રેસિડેન્ટ્સ જે ચેન્જ થયા આપણે, તો એમાં યુએસમાં જે ઇનલીગલ એન્ટ્રી જે થતી હતી એ અટકાવવા માટે થઈને જ આ પગલાં ભરવામાં આવ્યા છે. અને જો આ અટકાવવામાં ન આવે તો યુએસ કેનેડા ઉપર જે ટેરિફ વધારી દેશે. એટલે યુએસ જે છે એ કેનેડા ઉપર ટેરિફ વધારી દેશે. તો એનાથી કેનેડાને પણ લોસ થશે. એની માટે આ ઇનલીગલ એન્ટ્રી જે થતી હતી એ અટકાવવા માટે થઈને આ ફ્લેગ પોલિંગ બંધ કરવામાં આવ્યું છે. તો હવે ખાલી ઓનલાઈન જ એપ્લિકેશન કરવામાં આવશે. જો તમારે ઇનસાઇડ કેનેડાથી એપ્લિકેશન કરવી હશે તો તમારે ઓનલાઈન એપ્લિકેશનનો સહારો લેવો પડશે. ઓનલાઈન એપ્લિકેશનથી જ તમે આગળ પ્રોસેસ કરી શકશો. ત્રીજી વાત છે એ અસાઇલમની છે. એનો મેં આગળ વિડીયો પણ બનાવેલો છે કે બહુ બધા લોકો અસાઇલમ ક્લેમ કરવા માંડ્યા છે. તો અસાઇલમ જે કેસ વધતા જાય છે તો તેના ઉપર વધારે ફોકસ કરવામાં આવશે અને સ્ટ્રીમલાઇન કરવામાં આવશે. ફટાફટ લોકોને ડિસિઝન આપવામાં આવશે. અને જો જેને ખરેખર અસાઇલમની જરૂર નથી તો તેમને ડિપોર્ટ કરીને અને પોતાની કન્ટ્રીમાં પાછા મોકલવામાં આવશે. અને ફ્યુચરમાં પણ કદાચ અસાઇલમના લીધે જે નવી અમુક જે પોલિસી પણ એ લોકો લાવી શકે તેમ છે. તો કહેવાનો મતલબ કે જે લોકોને અસાઇલમની જરૂર નથી તો એ લોકોને
ડિપોર્ટ કરીને પોતાની કન્ટ્રીમાં પાછા મોકલવામાં આવશે. અને જે લોકોને ખરેખર જરૂર છે તો આ જે અસાઇલમની જે પ્રોસેસિંગ ટાઈમ છે એ સ્પીડમાં કરવામાં આવે અને ફટાફટ એનું ડિસિઝન લેવામાં આવે. તો ફ્રેન્ડ્સ, આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો. તો આવા જ નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.